કોડાદરા વિસ્તારમાં મહાનગરપાલિકાની સ્કૂલમાં ગેટ ટુગેધર દરમિયાન નોનવેજ પીરસવામાં આવ્યાનો ખુલાસો થયો છે। સરકારી સ્કૂલ નંબર 34235 માં સ્કૂલના આચાર્ય દ્વારા ગેટ ટુગેધર પાર્ટીનું આયોજન કરાયું હતું, જેમાં નોનવેજ પીરસવામાં આવ્યું હોવાનો ખુલાસો થયો અને તેનો વિડીયો પણ વાયરલ થયો। જીએસટીબીએ વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતું। આ સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થયા બાદ શિક્ષણ સમિતિના ચેરમેન રાજેન્દ્ર કાપડિયા દ્વારા તપાસના આદેશ અપાયા। જીએસટીબીની ટીમ દ્વારા શિક્ષણ સમિતિના ચેરમેન સાથે ટેલિફોનિક વાતચીત કરવામાં આવી। શિક્ષણ સમિતિના ચેરમેન રાજેન્દ્ર કાપડિયાએ જણાવ્યું કે આવતીકાલે શિક્ષણ સમિતિ ટીમને સ્કૂલ પર મોકલી નિરીક્ષણ કરવામાં આવશે। આચાર્યને નોટિસ પાઠવી તપાસ કરવામાં આવશે। સમગ્ર ઘટનાના આચાર્યની ભૂલ હશે તો સસ્પેન્ડ સુધીની કાર્યવાહી શિક્ષણ સમિતિ દ્વારા કરવામાં આવશે। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા સાહિસ ઓનલાઈન પર જોડાયા છે। સાહિસ, ગેટ ટુગેધર પાર્ટીમાં નોનવેજ ખવડાવવામાં આવ્યો હોવાનો આક્ષેપ છે, વિગત જણાવશો। બિલકુલથી ચોક્કસપણે સમગ્ર ઘટના જે છે તે ગોડાદરા વિસ્તારમાંથી સામે આવી રહી છે। સરકારી સ્કૂલ નંબર 342 અને 351માં ગેટ ટુગેધર રાખવામાં આવ્યું હતું અને ગેટ ટુગેધરમાં નોનવેજ પીરસવામાં આવતા વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો અને જીએસટીબીની ટીમ દ્વારા શિક્ષણ સમિતિના ચેરમેન સાથે ટેલિફોનિક વાતચીત કરવામાં આવી હતી। ચેરમેન રાજેન્દ્ર કાપડિયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આવતીકાલે શિક્ષણ સમિતિની ટીમને સ્કૂલ પર મોકલવામાં આવશે અને નિરીક્ષણ કરવામાં આવશે। આચાર્યને નોટિસ પાઠવી તપાસ કરવામાં આવશે। સમગ્ર ઘટનામાં આચાર્યની ભૂલ હશે તો આચાર્યને સસ્પેન્ડ કરવા સુધીની કાર્યવાહી જે છે તે કરવામાં આવશે તેવી વાત રાજેન્દ્ર કાપડિયા દ્વારા કરવામાં આવી હતી। પરંતુ વિદ્યાનું ધામ ગણાતું જે સ્કૂલ છે તેની અંદર જે રીતના નોનવેજ પીરસવામાં આવી રહ્યું હતું તે ખૂબ જ ગંભીર મુદ્દો અત્યારે શિક્ષણ જગતમાં ગજવી રહ્યો છે અને હાલ તો સમગ્ર ઘટનાને જોતા ચેરમેને પણ તપાસના આદેશ આપ્યા છે। જી આભાર માહિતી આપવા માટે।